ઉપલેટાના કોલકી ગામે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી। પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના સમર્થનમાં પહોંચેલા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। ઈસુદાન ગઢવીએ સુરતના હવાલાકાંડ મામલે પલટવાર કરતા ગઢવીએ સવાલ કર્યો છે કે ભાજપના આગેવાનો પાસે ફોર્મ ખેંચાવવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા। તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ આંગણિયા મારફતે નાણાં મંગાવી તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે। આ સભા દરમિયાન કોંગ્રેસના 20 જેટલા કાર્યકરોએ છેડો ફાડી ઈસુદાનના હસ્તે ખેસ ધારણ કરી વિધિવત રીતે આપમાં પ્રવેશ કર્યો હતો। મને એવું લાગે છે કે ભાજપ ડરી ગઈ છે, ભાજપ હારી રહી છે એટલે હથકંડાઓ અપનાવે છે। ભાજપે આખા, હું તો એમ કહું છું કે આખા ગુજરાતમાં જેટલા આંગળીયા પેઢી છે એમાંથી બધાના છેલ્લા 15 દિવસના બધા સીસીટીવી ભાજપ જાહેર કરે। ભાજપના કેટલા નેતાઓ રૂપિયા લઈને જાય છે, આવે છે, આના 50-50 લાખ રૂપિયા અમારા કેન્ડિડેટનો ઓફર કરતા ક્યાંથી આવતા? કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ષડયંત્ર છે।